i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। દાહોદ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરના અધ્યક્ષસ્થાને ખેલ મહાકુંભ 2025નો શુભારંભ કરવામાં આવ્યો। મળતી માહિતી મુજબ દાહોદને સ્માર્ટ સિટી હેઠળ આવરી લેવાના કારણે દાહોદ જિલ્લાની કાયાપલટ થઈ રહી છે। સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર ખેલાડીઓને જરૂરી તમામ સુવિધાઓ મળી રહે તે માટે સરકારની સાથોસાથ જિલ્લા વહીવટીતંત્ર પણ સતત કાર્યરત રહેશે। આ પ્રસંગે સાંસદ શ્રી જસવંત ભાભોરે જણાવ્યું હતું કે દાહોદની સ્માર્ટ સિટી હેઠળ આવરી લેવાના કારણે દાહોદ જિલ્લાની કાયાપલટ થઈ રહી છે। સમગ્ર કાર્યક્રમ સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરના અધ્યક્ષસ્થાને તેમજ જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિરગુડી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્મિત લોઢા, પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહ જાડેજા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી કરણસિંહ ડામોર, પ્રાયોજના વહીવટદાર શ્રી દેવેન્દ્રસિંહ મીના, નાયબ પોલીસ અધિક્ષક શ્રી ભંડારી, લીમખેડા ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ ભાભોર, ગરબાડા ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ ભાભોર, જિલ્લા રમતગમત અધિકારી શ્રી અમરસિંહ રાઠવા, જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી જિગ્નેશ ડાભી, પ્રાંત યુવા વિકાસ અધિકારી શ્રી અશોક પટેલિયા સહિત અન્ય પદાધિકારીઓ, મહાનુભાવો તેમજ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ।